હાય મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને આપણે આવ્યા છે અને વ્લોગનું સ્ટાર્ટિંગ થાય છે. મિત્રો જોઈ શકો છો તમે કેટલો મસ્ત રોડ છે અને વરસાદ ચાલુ હતો એના કારણે આપણું વિડીયો છે ને પૂરું બનતું નથી ને એના કારણે થોડું શોર્ટ વિડીયો બનતા જાય છે. કેમ કે વિડીયોને કટ કરવો પડે, કેમ કે વરસાદ ક્યારેક ચાલુ થઈ જાય તો ત્યાંનું વિડીયો બનતું નથી. કેમ બનતું નથી કે ભાઈ વરસાદના અંદર આપણે મોબાઈલ ભીગાઈ જાય તો ભાઈ વરસાદની તમે સમજી શકો છો તો મોબાઈલની દેવાઈ જાય. મિત્રો તો વ્યૂ ચેક કરો યાર, કેટલું મસ્ત વ્યૂ છે અને વાતાવરણ હતું બહુ જ ખરાબ હતું પણ મસ્ત વાતાવરણ હતું. અને જૂનવાણી મકાનો જોવો અને જગ્યાઓ જો કેટલી સુંદર છે અને જો લીલું છમ હોય ને તો મસ્ત લાગે છે. અને જો આખું ગામડું આવ્યું આપણાના ગામડાની તો કંઈ કશું ખબર નથી કયું ગામડું છે, કેમ કે આ રસ્તા પર આપણે પહેલાં ફેરી જ આવેલા અને લોકોના રિએક્શન બી જોઈએ છે આપણે ને આ ગામ કયું તો આપણાને કંઈ ખબર નથી. અને ગામડાનું નામ આવશે તો હું તમને વાંચીને બતાવું. તો મિત્રો આ ગામનું નામ છે દેવગઢ. તો દેવગઢમાં તમારું બધીનું સ્વાગત છે અને નાનકડું ગામ લાગે છે મારા હિસાબથી તો, દેખાય છે એવું. તો 2-3 રસ્તા છે અને 2-3 ઘરો દેખાણા આપણાને, બીજું કંઈ દેખાણું નહીં. દેવગઢ તો અંદર જાય તો ખબર પડે પણ આપણે તો હાઈવે પર નીકળી ગયા એટલે ગામડું છે એટલે ગામડાના રસ્તા તો ચોખ્ખા હોય એટલે ગામડાના અંદર જવું હોય ને તો અંદર જવું પડે, બારોબાર તો કંઈ કશું ખબર ન પડે. કેમ કે રસ્તો જે હાઈવે ટાઈપનો હોય ને એ રસ્તો બારોબાર નીકળતો હોય તો જો કેટલો રસ્તો સુનસાન રસ્તો છે અને રસ્તા પર કોઈ દેખાતું નથી. અને રસ્તાનું વ્યૂ કેટલું મસ્ત આવે છે અને ખાડા ખપચા છે એના કારણે પાણી બી ભરેલું હોય છે ને અહીં પુલ છે ને તૂટી ગયું છે. જો તમે જોઈ શકો છો કેટલું પાણી ભર્યું છે. વરસાદ હમણાં પણ ચાલુ જ છે હો. તમને કંઈ ખબર નહીં પડે પણ કેમ કે વિડીયોમાં તો કંઈ ખબર ન પડે, કેમ કે અમે વિડીયો છે ને રોકી દઈશ, કેમ કે અમે બી રોકાઈ જઈશ. વરસાદ ચાલુ હોય થોડા સાટા આવતા હોય ને તો અમે બી ફટાફટ નીકળી જાય, કેમ કે વહેલું પહોંચવાનું હતું ને ત્યાં પહોંચવાનું ને અમે નીકળાતા 9 વાગે, કેમ કે 9 વાગે વરસાદ અમારા ઘેરેથી નીકળ્યા ને ત્યારે વરસાદ તો ચાલુ હતો ને વ્યૂ જો ખેતરોના અંદર પાણી ભર્યા નથી. હમણાં હજી બરોબર વરસાદ થયો નથી ને એના માટે જો માંડવી ઉગવી ચાલુ થઈ ગઈ છે. તમે જો કેટલું મસ્ત વ્યૂ લાગે છે, બહુ સારું લાગે, બહુ સુંદર દેખાય આપણાને. જો ખેતરોમાં માંડવી ઉગી ગઈ છે ને જો આ બે ભાઈ જો આ સાયકલો હાલી લઈને જાય છે. જો આવા ચોમાસામાં છે ને સાયકલો લઈને જાય ને બહુ મજા આવે. ધીમે જતા હોય ને તો બે આગળ હતા ને બે ભાઈબંધ પાછળ છે તો જો એકની સાયકલ છે ને ખોટકાઈ ગઈ લાગે છે પાછળ, ઉભા બિચારા આરામથી જાય છે. અને જો રસ્તા કેટલા મસ્ત છે અને ખરાબ રસ્તા છે થોડા ને બહુ સારા બી નથી કે બહુ ખરાબ બી નથી. તો જો મકાનો કોક દેખાય છે, બાકી તો બીજું બધી જંગલ જેવું દેખાય. કેમ કે આ રસ્તા આપણે કોઈ જોયા નથી, આ બધી પહેલી વાર જોઈએ હો આપણે. તમે છે ને આ વિડીયોના અંદર છે ને 100 કમેન્ટ કરો અને છે ને 1000 વ્યૂઝ છે ને કમ્પ્લીટ કરાવી દો તો આપણે છે ને પૂરા વોટર પાર્કના વિડીયો છે ને ફેમિલી જોડે છે બનાવેલા તો હું બધી બતાવી તમને. બાકી તમે 100 કમેન્ટ ન કરો ને મને એક ઓલું વ્યૂ ન કરો તો મારે કેમ બતાડવા તમને, કેમ કે મારી ફેમિલી છે ને મના પાડે છે કે ભાઈ વિડીયો છે ને તું છે ને તને ફેમિલી કે 100 કમેન્ટ કરે ને 1000 વ્યૂઝ લઈ આવી દે ને તો જ બતાડવાના. કેમ કે ફેમિલી જોડે વિડીયો છે ને હું ઓછા બનાવું, કેમ કે જો આપણું ભાઈ બન જાય ને એ બી એના બી હું ઓછા બનાવું. કેમ કે છે ને હું હમણાં છે ને મારી ચેનલમાં છે ને હું ફેમિલીને છે ને ઓલી નથી કરવા માંગતો. જો પાછું પુલ આવી ગયું ને પાછો જો ખાડા ખપસાશે એલા જો તો ખરી, એલા પાણી ભર્યું, એલા પાણીના અંદર ટાયર ડૂબી જાય ને તો એલા બહુ યાર ખોટું થાય. પાણી જો ભર્યું, પાણી જો લો ભાઈ જોયું, હું બોલું નથી. જો ઘડી જોઈ જો એ મને જોતો જાય ઘડી આ હું બોલેલા કાંઈ ખબર નથી પડતી આને ને તે ઘડી જોતો જાય મને. જો હવે પાછું એ ગામડું આવશે દેખાય છે એવું મને તો જોતો ખરી. રસ્તો કેટલો મસ્ત છે ને એ છે ને મેપમાં જ જોતો જાય, કેમ કે મેપ તો પથારી ફેરવી એ મેપના કારણે તમે ઉથમાં ચડી ગયા ને 12 કિલોમીટર મેંદેડા. આપણે ઓલા ગામથી મેંદેડ બીજું ગામ આવ્યું ને કે પહેલાં પાછલા વ્લોગના અંદર કીધું હતું મેં, અંદર છે ને વ્લોગના અંદર લખી દીધું મેં કે આપણે આ જગ્યાએથી બીજી જે મેંદેડા પહોંચવાનું છે તો મેંદેડા 12 કિલોમીટર છે. તો આ 12 કિલોમીટર વાળો રસ્તો અમે હજી કાપીએ છે. અમે પૂગવાના હતા 11 વાગે, કેમ કે પૂગવાનું હતું 10 વાગે તો 2 કલાક નીકળી ગઈ. કેમ કે રસ્તા એવું ગૂગલ મેપે છે ને ઉથમાં ચડાવી દીધા. જો તો ગાઓ માતા રસ્તામાં જ ઊભ્યું છે. આ રસ્તા કોઈ ગામડું પાછું આવવાનું લાગે છે આપણને દેખાય છે ને કેવું મસ્તીનો વ્યૂ આવે છે ને કેટલું સુંદર લાગે છે. ચોમાસામાં છે ને બહુ મજા આવે બહાર નીકળીએ ને તો. હા પણ વરસાદ ન હોય ને તો મજા આવે, બાકી ન મજા આવે. કેમ કે વરસાદના કારણે શું છે કે આપણે મોબાઈલથી વિડીયો શૂટ કરીએ ને એટલે આ બીજું કોઈ ગામડું. તો મિત્રો હમણાં આપણે છે ને વાતોમાં કોઈ ગામડું ભૂલી જતા. આ ગામડાનું નામ બી છે અમરગઢ છે.
ઓર અમરગઢમાં તમારું બધીનું વેલકમ છે ને. ઓલો ભાઈ જો જોતો જાય એને કહું ક્યારનો કે ભાઈ મારો વિડીયો બનાવી લે મોબાઈલના અંદર મારું, હું આવું છું ને બાઇક લઈને. કેમ કે કેવું લાગે છે મને કંઈ ખબર નથી. મેં કેમ કે કોઈ દી વિડીયો છે ને ઉતાર્યો નથી. અને રસ્તા જો કેટલું લીન કરવા માટે મસ્ત રસ્તો છે. જો ઉપર જાય રસ્તો કેટલો મસ્તીનો રસ્તો છે. આવો રસ્તા છે ને ક્યારેક જોવા મળે, બહુ મજા આવે ને. જો અહીંયાથી જો તો ખરી વિડીયોની ખૂબસૂરતી, બહુ ઊંડું ખાડો હતો, એના અંદરથી પાણી જાણે બહાર જેવો ન હોય એટલો ખાડો કરેલો હતો અને બહુ સુંદર લાગતું હતું. પણ બાઇક રોકીને આપણે જોઈને, કેમ કે આપણાને છે ને હર ફેરી છે ને બહુ જ ઉતાવળ જાતી હોય. ઓલા ભાઈને કહું ક્યારનો કે ભાઈ વિડીયો છે ને મારું ઉતાર લે કઈનો હાથ કરીને કહું છું. અને કશું ખબર જ નથી પડતી, ક્યારનો પાછળ જોતો જાય છે. અને જો આ ગામડામાંથી છે ને જો આપણે ઓલામાંથી આવે, શું કહેવાય ગામડાનું નામ છે યાર, હું તો ભૂલી બી જાઉં ઘડી. તમને હું જણાવું યાર. તો વિડીયો તો જોઉં યાર. જો દુકાન આવી, દુકાનમાંથી કંઈ લાણ લાવી ને તો લઈ લેવાય. આપણે રસ્તામાં ક્યારેક અચાનક રસ્તા પર જતા હોય ને તો. ને જો આ રસ્તામાં જો ગાડી ખોટકાઈ ગઈ લાગે છે, બંધ પડી. અને જો હા નીચે છે બસાઈ જોયેલા. અલા મને કંઈ આવડતું નથી. હા ભાઈ પકડી લીધે. હા ભાઈ હાલો ગાડીને લીવર દઈ દીધો. આપણે જો લો ભાઈ વિડીયો ઉતારે છે. મને એમ લાગે જો ઓલો બકાલાવાળો બિચારો વરસાદ આવે છે ને સાઈડમાં ઊભો છે. પાણી તો જા ગામડામાં છે ને આ પ્રોબ્લેમ બહુ રહે. કેમ કે વેકરા ને ખાડા ખપસા ને બહુ ભીરા હોય. અને તમે વ્યૂ તો જો યાર, વ્યૂ જોઈને મને કમેન્ટ તો કરો યાર. તમે એટલું મસ્તીના વિડીયો બનાવું છે યાર હું તમારા માટે. તમને હું મેં કીધું કમેન્ટ કરી દઉં ને 1000 વ્યૂઝ કમ્પ્લીટ કરાવી દો આ વિડીયો પર. તો તમને છે ને હું ફેમિલી જોડે વોટર પાર્કના વિડીયો લઈ આવીને બતાવો પાક્કું. ને જો માધવ ગામ આવ્યું હું કે માધવ ગામનું બોર્ડ મારેલો છે કેવાકનો. જો આ ભાઈ છે ને, આ બે ભાઈ આપણી જોડે ભાઈબંધ છે. ને જો એ એમ કહે છે કે મેપ છે ને બતાડે છે. તો છે ને હવે કોઈ ગામડું આવી ગયું છે. આપણે જોજો ગામડાને છે ને બરોબર જોવાનું છે. કેમ કે આપણે નવા આવ્યા ને જોવા, તો કયું ગામ છે આપણને ખબર નથી. કયું ગામ હતું કેમ કે અજાબ જોયો, અમરગઢ જોયો, વલ્લભગઢ જોયું, શું જોયું યાર. તો જો ગામડાનું આ તો ઓલું છે કે હું કહું યાર. હવે તમને યાર કંઈ ખબર નથી, મને ભૂલાઈ ગયું યાર. જો છોકરાઓ જાય છે ભણવા માટે ને છોકરાઓ આપણે ને જોતા હતા તો અજાબને અહીંયાથી જવાનો રસ્તો હતો. અજાબના જો કયું ગામ આવી ગયું જો. તો આપણે છે ને મેંદરડા પહોંચી ગયા. તો મેંદરડાનું ગામ છે. આપણે ક્યારના ખબર નથી આપણને કે કયું ગામ છે, પણ આપણે મેંદરડા ગમે એમ કરીને પહોંચી ગયા. તો હવે મેંદરડાના છે ને શોખના વચોવચમાં જઈને જો પાણીના ખાડા ખપસાના ભર્યા. પબ્લિકનું રિએક્શન બી જોવા મળે છે આપણને. તો જો પબ્લિક ઊભી છે ને જો રસ્તામાં ગૌમાતા ઊભું છે. અને શોખના વચોવચમાં જઈને આપણે પૂછીએ કોકને કે ભાઈ હવે મેંદરડા જાઉં, આપણે વોટર પાર્ક જાઉં, આપણે મેંદરડા વોટર પાર્ક છે ને. તો અહીંયા આપણો વિડીયો ખતમ થાય છે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. તો એના માટે થેન્ક યુ, બાય. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है. बाय.